હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર। ખેતરમાં ઘઉંના પાક સાથે સાપ, મોર, સમડી, ઉંદર વગેરે પ્રાણીઓ આહાર શૃંખલામાં છે, એટલે કે એક પછી એક સજીવ એકને ખાય છે। તો પહેલાં હું અહીંયા લખી દઉં છું તો કે જે કંઈ પણ ખેતરની અંદર પાક ઉગશે એને કોણ ખાય છે? તો કે ઉંદર ખાય છે। ઉંદરને કોણ ખાશે? તો કે સાપ ખાશે। સાપને કોણ ખાશે? તો કે મોર ખાશે। મોરને કોણ ખાશે? તો કે સમડી ખાશે। ચલો, આપણી પાસે અહીંયા એક આહાર શૃંખલા રચાઈ ગઈ। સમયાંતરે ખેતરમાં જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવે છે। હવે જંતુઓને મારવા માટે દવાઓનો છંટકાવ કર્યો। નીચેનામાંથી કોનામાં જંતુનાશકનું સંકેન્દ્રણ સૌથી ઓછું હશે, એટલે કે કોનામાં ઓછું પ્રમાણ હશે? તો વિદ્યાર્થી મિત્રો, આવા જંતુનાશકોનું પ્રમાણ જેમ જેમ ઉપલા સ્તરમાં જાય એમ વધતું જાય। નીચલા સ્તરમાં સૌથી ઓછું, એટલે કે ઉંદર છે ભલે વનસ્પતિઓને ખાય પણ ઉંદરમાંથી સાપ ખાય, સાપને મોર ખાય, મોરને સમડી ખાય। તો જેમ જેમ ઉપલા સ્તરમાં જાય ત્યાં દવાનું પ્રમાણ, જંતુનાશકોનું પ્રમાણ સૌથી વધારે હશે અને અહીંયા દવા જંતુનાશકનું પ્રમાણ સૌથી ઓછું હશે, એટલે આપણો જવાબ આવશે ઉંદર।